નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના સંસ્કૃત વિષયનો ચોથો પાઠ ધરા ગુર્જરી આ પાઠનું સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શકો છો. પહેલો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, ગુર્જરી ધરા કીદૃશી વર્તતે, જવાબ છે ગૌરવશાલીની. બીજો પ્રશ્ન, ભગવાન કૃષ્ણ કશ્યમ દિશા વસતી, તેનો જવાબ છે પશ્ચિમ. ત્રીજો પ્રશ્ન, કયા દેવ પશ્ચિમ દિશાનું રક્ષણ કરે છે? તે છે કૃષ્ણદેવ. ચોથો પ્રશ્ન, અંબા માતા કઈ દિશાનું ગુજરાતનું રક્ષણ કરે છે? તે છે ઉત્તર દિશામાં. પાંચમો પ્રશ્ન, કુંતેશ્વર ધામ કઈ દિશામાં છે? તો છે દક્ષિણ દિશામાં. છઠ્ઠો પ્રશ્ન, કુંતેશ્વર શબ્દનો કયો સમાનાર્થી શબ્દ નથી? તે છે જવાબ છે વાસુદેવ. સાતમો પ્રશ્ન, દક્ષિણ ધામ ક દેવ રક્ષતી? તેનો જવાબ છે કુંતેશ્વર. આઠમો પ્રશ્ન, ધનિયા ગુર્જરી કેન રક્ષિતા? જવાબ છે દેવેન. નવમો પ્રશ્ન, નર્મદા નદી કીદૃશી વર્તતે? જવાબ છે પુણ્યજલા. દસમો પ્રશ્ન, નર્મદા પુણ્યશીલા અસ્તિ. 11 પ્રશ્ન, કઈ નદીને સૂર્યની પુત્રી કહે છે? તે જવાબ છે તાપી. 12મો પ્રશ્ન, તન્યા એટલે પુત્રી. 13મો પ્રશ્ન, શ્રામ્ય મત્યા ઇતિહાસ કીદૃશ? તેનો જવાબ છે વિશાલ. 14મો પ્રશ્ન, કસ્ય મહાપ્રભાવ અસ્તિ? જવાબ છે ગુર્જર દેશસ્ય. 15 પ્રશ્ન, કસ્યા તટે ઉજ્જૈની અસ્તિ? જવાબ છે ક્ષિપાયા. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેલું, ગૌરવશાલિની હે માત્ર ગુર્જરી. બીજું, વસ્તી કૃષ્ણ પશ્ચિમ દિશાયમ. ત્રીજું, કુંતેશ્વરમ તું દક્ષિણ ધામ. ચોથું, ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ પ્રસિદ્ધ. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા? નિશાની કરીને જણાવો. પેલું, ગુર્જરી માતા સર્વેભ્ય ગૌરવ દદાતી. વિધાન સાચું છે. બીજું, કૃષ્ણમ દ્વારિકાધીશ વર્તતે. વિધાન સાચું છે. ત્રીજું, નર્મદા નદી પુણ્યશીલા વર્તતે. વિધાન સાચું છે. ચોથું, નર્મદા નદી અપવિત્ર જળવાળી છે. વિધાન ખોટું છે. પાંચમું, ગુર્જર દેશસ્ય અલ્પ પ્રભાવ અસ્તિ. વિધાન ખોટું છે. છઠ્ઠું, ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે. વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, યોગ્ય રીતે જોડકા જોડો. નર્મદા માતા, તેમાં આવશે પુણ્યશીલા. સૂર્ય તન્યા, તેમાં આવશે વહિત વિપુલા. સાબ્રમત્યા, તેમાં આવશે ઇતિહાસો વિશાલ. ગુર્જર દેશ એટલે મહાપ્રભાવ છે એમાં. પાંચમો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોને ગુજરાતીમાં ઉત્તર આપો. એ જવાબ છે ધરા ગુર્જરી ગીતમાં કોનો મહિમા ગવાયો છે? તે જવાબ છે ધરા ગુર્જરી ગીતમાં ગુણવંતી ગુજરાતની ધરતીનો મહિમા ગવાયો છે. બીજો પ્રશ્ન, ગૌરવશાલી કોણ છે? તે જવાબ છે માતા ગુર્જરી ગૌરવશાલીની સાડી છે. દક્ષિણ ધામનું રક્ષણ કોણ કરે છે? તે જવાબ છે કુંતેશ્વર દક્ષિણ ધામનું રક્ષણ કરે છે. ચોથો પ્રશ્ન, સૂર્યપુત્રી કોણ છે? તે જવાબ સૂર્યની પુત્રી તાપી નદી છે. પાંચમું, કોનો મોટો પ્રભાવ છે? તે જવાબ ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે. છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જ ઉત્તર આપો. પેલું, કાલિકા કશ્યામ દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી. તે જવાબ છે કાલિકા પૂર્વ દિશાયામ ગુર્જર ભૂમિ રક્ષતી. બીજો પ્રશ્ન, કા પુણ્ય સલીલા અસ્તિ? નર્મદા નદી પુણ્ય સલીલા અસ્તિ. ત્રીજું, કસ્ય ઇતિહાસ વિશાલ? સાબ્રમત્યા મધ્યો ઇતિહાસ વિશાલ. સાતમો પ્રશ્ન, નીચેના ગુજરાતી શબ્દોને કે શબ્દ સમૂહના સંસ્કૃતમાં જ અર્થ લખો. તેનો જવાબ છે દેવ વડે રક્ષેલી, દેવ રક્ષિતા. સૂર્યની પુત્રી, સૂર્યતન્યા. ત્રીજું, ધર્મ આપનારી, ધર્મદાયિની. પશ્ચિમ દિશામાં, પશ્ચિમ દિશાયા.
8મો પ્રશ્ન, નીચે આપેલા સંસ્કૃત શબ્દોમાં સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ લખો. તેનો જવાબ છે કૃષ્ણ, વાસુદેવ, સૂર્યતનયા, સૂર્યપુત્રી એવં તાપી, ધરા, વસુધા, માતા, જનની. 9મો પ્રશ્ન, ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યા પૂરો. તો પહેલામાં આવશે ગંગા મહિમા વિશાલા, ગંગા. પછી બીજો આવશે યમુના પ્રભાવ વિશાલા. ત્રીજું સરસ્વત્યા કરુણા વિશાલા. ચોથું આજ્યા તટે રાજકોટ નગરમ અસ્તિ. પાંચમું રૂકમાવત્યા તટે માંડવી નગરમ અસ્તિ. ક્ષિપ્રાયા તટે ઉજ્જૈની અસ્તિ. સાતમું ગોમતાયા તટે દ્વારિકા નગર અસ્તિ. 10મો પ્રશ્ન, નીચેના શ્લોકને પૂર્ણ કરો. પેલું, પૂર્વ દિશાયામ રક્ષતી કાલિકા વસ્તી કૃષ્ણમ પશ્ચિમ દિશાયા ઉત્તર દિશાયામ રક્ષતી અંબા કુંતેશ્વરતું દક્ષિણધામ. બીજું, પુણ્ય સલીલા નર્મદા માતા સૂર્યતન્યા વહિત વિપુલા સાબરમાત્યા ઇતિહાસો વિશાલ ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ.